વસુદેવસુતમ દેવમ કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આપ સર્વ હરિભક્તોને પુરુષોત્તમ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આપના માટે રોજ એક નવી કથા લઈને આવું છું. એ હરિભક્તો, ભગવાનની આ હરિકથાઓ સાંભળતા સાંભળતા આપનું મન, બુદ્ધિ, આત્મા, પોતાના કાનો આ બધું જે છે એ પવિત્ર થયું હશે અને થતું રહેશે. ભગવાનની કથાઓ જ એવી છે. હરિ અનંતા, હરિ કથા અનંતા. ભગવાનની કથાઓનો કોઈ પાર નથી. આજે પણ સુંદર મજાની કથા આપની સમક્ષ લઈને આવ્યો છું. આ કથા છે એક રાજાના માનીતા જે રાણી હોય છે ને એમની. પહેલાંના રાજાઓ હતા એ એક કરતાં અનેક રાણીઓ રાખતા અને એની અંદર ઘણીવાર એ બધી રાણીઓ બહેનની જેમ પણ રહેતી અને ઘણીવાર એવી રાણીઓના સ્વભાવ આવી ગયા હોય કે અપદ્રવ થાય અને અંદરો અંદર ઉપદ્રવ પણ થતા. પણ જો સારા ઘર અને સંસ્કારી કુળની જે નારી હોય, કારણ કે રાજાના લગ્ન થતા એ પણ રાજઘરાનામાં થતા અને રાજઘરાનામાં થતા તો રાજઘરાનાની માન, મોભો, ઇજ્જત આ બધું શું હોય એ બધું રાણીઓને પહેલાં શીખવાડવામાં આવતું. જ્યારે કુંવરબા હોય ત્યારે કુંવરબાને બધું શીખવાડવામાં આવે અને એવી રીતે પછી જ્યારે લગ્ન થાય ત્યારે પોતાનું જીવન સુવ્યવસ્થિત રીતે જીવતા. કદાચ રાજા બીજા લગ્ન કરીને આવે તો પણ મોઢું ચડાવી અને રાજા સામે બોલે નહીં અથવા તો બીજી રાણી સાથે બોલે નહીં એવું નહીં, પણ પોતાની નાની બેન આવી છે એમ જાણી અને એની સાથે પ્રેમ ભાવથી વર્તતા અને ખૂબ સારી રીતે સાથે મળીને જીવન જીવતા. તો આવી એક કથા છે એક રાજાની કે રાજાને લગ્ન થાય છે, પણ એ લગ્ન થાય છે એમાં ઉચ્ચ ઘરાનામાં લગ્ન કરે છે. હવે ઉચ્ચ ઘરાનામાં લગ્ન થાય અને એ પણ સામે મોટા રાજા હોય અને રાજાની દીકરી હોય અને લગ્ન થયા હોય તો પહેલાંના જમાનામાં એવું નહોતું કે ભાઈ રાજકુંવર રાણીને જોવા જાય કે રાણી હોય રાજકુંવરને જોવે અને પછી લગ્ન કરે. આવું બધું પહેલાં હતું નહીં. પહેલાં ખાનદાન, ઘરાનો આ બધું જોવાતું, મોભો જોવાતો અને એવી રીતે લગ્ન થતા. તો રાજાને લગ્ન થઈ અને રાણીબા તો આવ્યા પણ એ થોડા કદરૂપા હતા, દેખાવમાં એટલા બધા નહોતા. એટલે રાજાને પહેલાંથી આ રાણી પ્રત્યે અણગમો અને એવામાં ઘણો બધો સમય થયો. 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયા, એમ લગ્નના 8-8, 10-10 વર્ષ થયા તો પણ આ રાજાને કોઈ સંતાન નહીં. એટલે રાજાએ વિચાર્યું કે આમ બી આ રાણી મને થોડા ઓછા ગમે છે અને સાથે એમને કોઈ સંતાન પણ નથી, તો મારો વારસ પણ જોઈએ. એટલે રાજા જે છે એ પોતે બીજા લગ્ન કરે છે. હવે જે બીજા લગ્ન કરે છે તો રાણી રાજાને અનુરૂપ આવે છે. એકદમ રૂપાળી, યૌવન એનું સારું અને ખૂબ જે કહેવાય રાજાને ગમે એવી વાતો કરે, એને અટહાસ્ય કરે રાજા જોડે. એટલે રાજાને એ બધું વધારે ગમે. એટલે રાજાને આવી રીતે 2 રાણીઓ હોય છે અને 2 રાણી સાથે ખૂબ સારી રીતે પોતાનું ગૃહસ્થ જીવન ચલાવતા હોય છે. થોડો સમય અંતર થાય છે એટલે આ જે નવી રાણી લઈને આવ્યા છે એ રાણીને એક સંતાન થાય છે. એટલે એને રૂપના અંબાર જેવો દીકરો જે છે એ આવે છે. એટલે તો આ રાણીના માન પાન વધી જાય છે. આમ પણ રાજાની માનીતી રાણી છે ને એમાં પણ હવે દીકરો આવ્યો. એટલે ખૂબ સારી રીતે એ રાજા જે છે એ રાણીને રાખતો જાય છે અને એ રાણીને જેટલું વધારે રાખે છે એટલું જે જૂની રાણી હોય છે એ જૂની રાણી પ્રત્યે એટલો અણગમો એને થતો જાય છે. પણ રાજા કંઈ કહેતો નથી કે ભાઈ લગ્ન કર્યા છે ને શાંતિથી નગરમાં રહે, એને કોઈ તકલીફ ના આપે, રાજમહેલમાં શાંતિથી રહે, એને જે ભોગો ભોગવવા હોય ભોગવે, પણ જે પતિનું સુખ હોય એ એને પ્રાપ્ત થતું નથી. એટલે રાણી ખૂબ વિસ્મયમાં પડી છે કે વિચારમાં પડી છે કે મારા પતિનું સુખ મને કઈ રીતે પ્રાપ્ત થાય, મારા પતિ મારા ઉપર કઈ રીતે રાજી થાય. એટલે કંઈ એને ઉપાય મળતો નથી. ત્યારે એને વિચાર્યું, એને કોઈ દાસી હોય છે કહે છે કે ભાઈ નગરની બહાર એક મહાત્મા છે, એ મહાત્મા પાસે તમે દર્શને જાઓ તો કંઈક રસ્તો બતાવશે. ત્યારે મહાત્મા પાસે દર્શને જાય છે ત્યારે મહાત્મા કહે છે કે જુઓ રાણીબા, તમારે તમારા પતિનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય અથવા તો જીવનમાં જે કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય, જે કંઈ પણ વસ્તુ આપણને મળે છે કે નથી મળતી, જેની આપણે ઈચ્છા કરીએ એ મળી જાય ને ઈચ્છા કરીએ એ ના મળે, આ બધું પરમાત્માના હાથમાં હોય છે. આપણા હાથમાં કંઈ હોતું નથી. જો ભગવાન રાજી હશે તો તમારું કાર્ય બધું સફળ થશે. ટૂંક સમયમાં નજીકમાં પુરુષોત્તમ મહિનો આવી રહ્યો છે તો પુરુષોત્તમ મહિનાનું વ્રત તમે કરો અને પ્રેમથી તમે જે વ્રત કરશો એ વ્રતના અનુરૂપ તમને સારું ફળ અવશ્ય પ્રાપ્ત થશે. આવી રીતે રાણીબા જે છે એ પોતાના મહેલમાં આવે છે
અને ઋષિમુનિના કહ્યા પ્રમાણે ખૂબ સારી રીતે પુરુષોત્તમ મહિનાનું વ્રત કરવાનું ચાલુ કરે છે. જ્યારે નવી રાણીને ખબર પડી ત્યારે નવી રાણીને એમ થયું કે આ વ્રત કરીને જો ભગવાન પ્રસન્ન થશે તો નક્કી આ મારા પતિને મારા જોડેથી છીનવી લેશે. કારણ કે જેને પ્રેમ ભાવ વધારે મળ્યો હોય એટલે એને બીક હોય, ડર તો કંઈક વાતનો હોય કે જો એને મારા પતિ એના તરફ થઈ જશે તો મારા ઉપર ધ્યાન નહીં આપે તો હું દવાલી થઈ જઈશ, હું પછી વાલી રહીશ નહીં, એટલે હું અણગમતી થઈ જઈશ. અને અત્યારે હું રાજાને ગમતી છું એટલે મારે મારું વાલ અને વર્ચસ્વ ટકાઈ રાખવું પડે. એટલે જે પેલી રાણી તપ કરતી હોય છે ને, એ અમાનીતી રાણી જે તપ કરતી હોય છે એને જે ખોરાક આવે એ ખોરાકની અંદર આ જે છે જૂઠો કરીને મોકલાવે, એટલે જો ખાય ને તો એનું વ્રત ભંગ થઈ જાય. પણ જે દાસીઓ ખોરાક લઈને આવે ને એ બધી આ રાણીના દુઃખને બિચારી જાણતી હોય છે ને બધી સેવાભાવી હોય છે. એટલે રાણીને બધું કહી દે કે જો અમે આ ખોરાક લઈને આવ્યા છે પણ આમાં હકીકત આવી છે, માટે તમે સાચવીને જમજો. કારણ કે રસોડાનો કાર્યભાર બધો મોટી રાણી પાસે. એટલે આ જે અણમાનીતી રાણી હતી એને ઉપવાસ કરવાનું ચાલુ કર્યું કે મારે જમવું જ નથી, ઉપવાસ કરીને આખો અધિક મહિનો કરીશ. એટલે અધિક મહિનો જે છે ઉપવાસ કરી અને કરે છે. એવામાં લગભગ 15-20 દિવસ જેવા 15 દિવસ થયા હશે અને આ ઘટના બની કે ઉપવાસ કરવાની ખબર પડી કે ભાઈ હવે તો રાણીબા જમતા નથી, ઉપવાસ કરે છે. ત્યારે નાની રાણીને ખબર પડી કે જો આવી રીતે હવે ઉપવાસ કરશે તો અવશ્ય ભગવાનને પ્રાપ્ત કરી લેશે. એટલે રાજાને કાન ભંભેણી કરી અને એને નગરની બહાર કઢાવી મૂકે છે. રાજા પણ જે છે એ નાની રાણીનું જ સાંભળે, એટલે જે નવી રાણીનું કહ્યું સાંભળી અને આને નગરની બહાર કાઢી મૂકે છે. બિચારી આ ખૂબ દુઃખી હોય છે પણ છતાંય હવે પતિની આજ્ઞા મળી છે તો મારે જવું પડે એમ. પતિ વ્રતા હોય છે એટલે એ પોતાના બહાર કાઢવાથી એ જાય છે કે ફરીથી હું પેલા ઋષિમુનિ પાસે જઉં, એમના આશ્રમે જઉં અને એમને કંઈક વાત કરું. એટલે જ્યારે ઋષિમુનિના આશ્રમ પાસે જતી હોય છે ત્યારે રસ્તામાં એક ગાય જે છે પાણી વગર તરફડતી હોય છે. ત્યારે આ બેન છે, આ જે રાજાની રાણી છે, એને દયા આવે છે ગાય ઉપર. એટલે તરત જ કૂવાની અંદરથી પાણી કાઢી અને ગાય જ્યાં હોય છે ત્યાં ગાય પાછળ પાણી મૂકે છે ને ગાયને પાણી પીવડાવે છે. એટલે ગાય તૃપ્ત થાય છે. પછી રાણી જે આગળ ચાલે છે ત્યાં નદીના કિનારા ઉપર એક શિવાલય જોવે છે અને શિવાલય જે છે અપૂજ્ય હોય છે, ઘણું બધું માટી ચડી ગઈ હોય છે અને ઘણું બધું અપૂજ્ય શિવાલય હોય છે. એટલે રાણીને એમ થાય છે કે શિવાલય અપૂજ્ય ના રહેવું જોઈએ અને આ વનની અંદર આ શિવાલય છે કોઈ પૂજતું નથી. એટલે તરત જ એ ત્યાં આગળ શિવાલયે જાય છે. ત્યાં એક ડોલ પડી હોય છે એટલે ડોલની અંદર પાણી ભરી લાવી અને તરત જ આખું શિવજી ઉપર ચડાવે છે અને આખું શિવાલય જે છે ધોઈ દે છે. શિવાલયની અંદર ઘણા બધા ઝાડા ચડી ગયા હોય છે, ઝાડાઓ પણ જે છે આમ બધા ધોઈ દે છે અને આખું શિવાલય ચકચકિત કરી દે છે. એટલે ભગવાન શિવ પણ આ જે રાણી હોય છે એના ઉપર ખુશ થઈ જાય છે. એમને લાગ્યું કે ભાઈ આના દિવસો અત્યારે ખરાબ છે પણ આના દિવસો સુધરશે એટલે હું એને મદદ કરીશ. એટલે પાછી રાણી આગળ જાય છે ત્યારે બે નાગ હોય છે ને ઝઘડતા હોય છે. એટલે આ રાણી જે છે એ મનસાદેવીના મંત્રો બોલી આ બંને નાગોને શાંત કરે છે. કારણ કે નાગોના કુળદેવી છે મનસાદેવી, એમના મંત્રો બોલી અને બંનેને શાંત કરે છે. અને પછી આગળ જ્યારે ઋષિમુનિનો આશ્રમ દેખાય છે તે આવે છે, ત્યાં ભૂખી અને તરસી હોવાના કારણે મૂર્છિત થઈ અને ત્યાં જ બહાર જ જે છે ઢળી પડે છે. જ્યારે ઋષિમુનિના આશ્રમની બહાર આ બધા એમના જે સેવકો હતા એમને ખબર પડી, એમના વિદ્યાર્થીઓને ખબર પડી, ત્યારે જે ઋષિમુનિના ધર્મપત્ની હોય છે તરત જ આશ્રમમાંથી બહાર આવે છે અને રાણી જે હોય છે એને પોતાના મહેલમાં પોતાના આશ્રમમાં લઈ જાય છે અને આશ્રમમાં લઈ જઈ અને સારી રીતે એની થોડી સેવા કરે છે. એટલે પાછી મૂર્છિત અવસ્થામાંથી બહાર આવે છે, એને ભોજન આપે છે. એટલે એને ઉપવાસ હોય છે એટલે ઉપવાસના કારણે એક ટાઈમ જે છે એક ટાણું ઉપવાસમાં એક નકોડા ઉપવાસનો વ્રત લીધું છે એટલે ફળ અને દૂધનો આહાર લઈ અને જ્યારે એ પાછી પોતાની મૂળ અવસ્થામાં આવે છે ત્યારે ઋષિમુનિ પાસે બધી પોતાના જીવનમાં જે બન્યું એ બધી હકીકત ઋષિમુનિને કહે છે. એટલે ઋષિમુનિ કહે છે કે બિલકુલ ચિંતા ના કર, ભલે તને રાજાએ અત્યારે તને કાઢી દીધી પણ અત્યારે તારી પરિસ્થિતિ ત્યાં રાજા રાણીની શું છે હું જોઉં છું. એટલે તરત જ એ દિવ્ય દૃષ્ટિ કરી અને ધ્યાન લગાવી અને બેઠા તો એમને જોયું કે હે રાણી, ભલે તમને કોઈ કારણોસર રાજાએ તમને બહાર કાઢી મૂક્યા પણ અત્યારે હાલ રાજાને આનો બહુ પસ્તાવો થાય છે અને રાજાને પસ્તાવો થાય છે એના કારણે
જે નવી રાણી આવી હતી એ નવી રાણીને પણ બહુ પસ્તાવો થાય છે કે આ જે કાર્ય થયું એ ખોટું થયું અને ખોટું કૃત્ય થયું છે. આજે મારા કારણે મારી નિંદા થશે, રાજાની નિંદા થશે અને આ ભલી બાઈને ખોટી કાઢી મૂકી. જ્યારે આવો પસ્તાવો થતો હોય છે એટલે ઋષિમુનિએ કહ્યું કે આવો પસ્તાવો અત્યારે રાજાને રાણીને થઈ રહ્યો છે. મારી વાત ઉપર, વચન ઉપર વિશ્વાસ રાખી અને હું તને કહું છું એમ કર કે અત્યારે તારે અધિક મહિનો ચાલે છે અને અધિક મહિનાના ફળ સ્વરૂપ ભગવાન જરૂર તારું સામું જોશે અને તારા સામું જોશે ને તને સારા પ્રકારના ફળ પણ ભગવાન પ્રદાન કરાવશે. માટે તું અત્યારે જ જે છે તારા પતિના ઘરે પાછી જાતું. એટલે જ્યારે પતિના ઘરે આવી રીતે ઋષિમુનિના કહેવાથી પાછી જાય છે ત્યારે જે બંને નાગો વચ્ચે ઝઘડતા હોય છે એ નાગ દેવતાને શાંત પાડ્યા હોય છે. એટલે આ નાગ દેવતાઓ સુંદર મજાના જે વસ્ત્રો છે એ રાણીને આપે છે. અને આ ઋષિમુનિએ કહ્યું હતું કે શિવજીની જે તે પૂજા કરી છે, સેવા કરી છે, એનાથી પાર્વતી માતા બહુ ખુશ થયા છે. માટે તું જ્યારે પાછી જતી હોઈશ અને શિવાલયે દર્શન કરીને જજે એટલે તારા સારા દિવસો આવશે, તારું કુરૂપ જતું રહેશે અને મા પાર્વતી તને ખૂબ સારું સૌંદર્ય પ્રદાન કરશે. એટલે જે શિવાલય જે છે એને સેવા કરી હતી એ શિવાલય ઉપર આવે છે, શિવાલયે દર્શન કરે છે અને દર્શન કરી રાણી પોતાના મહેલ તરફ આગળ વધવા લાગે છે. ત્યારે તો એકદમ આશ્ચર્ય થઈ જાય છે. જે રાણી કુરૂપ હતી, કદરૂપી હતી, એ રાણી અચાનક જ મા ભગવતીની કૃપાથી એને એકદમ રૂપવંતી બની જાય છે અને સૌંદર્ય આવી જાય છે અને દેવી જેવી આમ ઝળહળતી લાગે છે. સુંદર મજાના વસ્ત્રો નાગદેવી અર્પણ કર્યા છે. દેવી હવે સુંદર મજાના રૂપથી સોહાયમાન થઈ રહ્યા છે. અને જ્યારે એ આગળ આવે છે ત્યારે ગાય માતાની જે સેવા કરી હોય છે, ગાય માતાની સેવાના સ્વરૂપમાં ગાય માતાને દૂધનો કટોરો આપે છે. અને જેવું ગાય માતાનું દૂધ પીવે છે ત્યારે તો ઓર ઉજ્જવળ તેજ જે છે રાણીનું થઈ જાય છે. પછી જ્યારે નગરના દરવાજા પાસે આવે છે ત્યારે એક ભરવાડ હોય છે એ જોઈ જાય છે કે આ તો રાણીબા છે અને આ ભરવાડ છે રોજ આ રાજાને દૂધ આપવા આવે. એટલે તરત જ દોડતો દોડતો રાજા પાસે ગયો અને રાજાને કહ્યું કે હે રાજન, તમારા રાણીબા તો રૂપનો અંબાર થઈ અને નગરના દરવાજે આવીને ઊભા છે. તરત જ રાજા જે છે સૈનિકોને કહેવડાવે છે કે જે અમારા રાણી આવ્યા છે એનું અથાયુચિત સ્વાગત કરીને અહીંયા લાવવાના છે. એટલે થોડી વાર એમને ત્યાં ઊભા રાખજો, એ પાછા ન જતા રહે એનું ધ્યાન રાખજો અને અહીંયા નગરમાં ના આવે એનું પણ ધ્યાન રાખજો. અમે હાલ જ એમને વાજતે ગાજતે લેવા જઈએ છીએ. એમ જે છે રાજાએ નવી રાણીને વાત કરી. નવી રાણી પણ હરખાય છે કે મારાથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય એ હું એમની પાસે ક્ષમા માગી લઈશ અને રાજાના સુખમાં જ મારું સુખ છે. એમ કરી અને રાજા અને રાણી હરખભેર જે છે એ આ રાણીને વાજતે ગાજતે લેવા જાય છે. વાજતે ગાજતે આ રાણીને પાછા લાવે છે. ત્યારે રાણીને પૂછે કે આટલું સૌંદર્ય તમારે આવ્યું કઈ રીતે અને આ વસ્ત્રો, આટલા રત્નજડિત વસ્ત્રો તમને કોને આપ્યા? ત્યારે જે રસ્તામાં બની હોય છે બધી ઘટનાઓ જે છે રાજાને કઈ સંભળાવે છે કે આ બધું પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, એના પ્રતાપે જ તમારે આજે મારા ઉપર પ્રીતિ થઈ છે અને એના પ્રતાપે જ આ બધા ફળ મને મળ્યા છે. ત્યારે રાજા અને નવી રાણી પણ પુરુષોત્તમ ભગવાનના મહિમાને જાણે છે અને પ્રજામાં એક સારો ઉદ્દેશ જાય, આદેશ સારો જાય એના માટે રાજા, નવી રાણી એ બંને પણ જેટલા દિવસ પુરુષોત્તમ મહિનાના બાકી રહ્યા હોય છે એટલા દિવસ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે. અને જ્યારે વ્રત પૂર્ણ થાય છે ત્યારે નવી રાણી, જૂની રાણી અને સાથે સાથે રાજા અને પોતાના મંત્રીઓ, સેનાપતિ બધાની સાથે આખા નગરના બ્રાહ્મણો બોલાવે છે. બ્રાહ્મણોને સારામાં સારી દાન દક્ષિણા આપે છે, વસ્ત્રદાન કરે છે, અન્નદાન કરે છે, ધનદાન કરે છે અને ખૂબ સારી રીતે બ્રાહ્મણોને તો જમાડે જ છે પણ સમગ્ર નગર હોય છે નગરને ખૂબ ધામધૂમથી જમાડે છે અને ભગવાનના ગુણાનુવાદ કરે છે. આમ પુરુષોત્તમ ભગવાન અણમાનીતી રાણીને ફળ્યા, રાજાને ફળ્યા એવા તમને ફળજો અને તમારા જીવનમાં જે કોઈ પણ પ્રકારના આધિ, વ્યાધિ, ઉપાધિ ચાલતા હોય તો એ દૂર થાય અને પુરુષોત્તમ માસના ફળ સ્વરૂપ આપને સારામાં સારા ફળ પ્રાપ્ત થાય એવા મારા અંતર્મનના આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ.